પણ ઉફાળા મારવા માંડ્યું છે. તો જો આપણે મેંગી આપણે એક ડીશમાં એડ કરી લીધી છે. તો ચાલો મેંગી નાખશું હવે પાણીમાં. તો મિત્રો લસણ ને મરચું નાખી દીધું છે અને હવે હલાવી નાખશું આપણે મેંગીને. તો કેમ છો મિત્રો બધા મજામાં? તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત તમારથી કરે, મારા સબસ્ક્રાઈબરથી કરે અને મારા પરિવારથી કરે. તો મોસમ બહુ મસ્ત થઈ ગયું છે, વાદળા થઈ ગયું છે, વરસાદ પણ આવે છે થોડો થોડો, જોઈ શકો છો તમે. તો આજની બધાને તમને ખબર તો પડી ગઈ છે થંબનેલ જોઈને કે કયો બ્લોગ છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જ. તો ચાલો આપણે નીચે જઈએ. તો મિત્રો આપણે ધાબા માથેથી નીચે આવ્યા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે જો મેંગી લઈ આવ્યા છે. તો આપણે મેંગી બનાવવાની છે. વરસાદને ગરમા ગરમ મેંગી ખાવી એટલે બહુ જ મજા આવે અને લસણ પણ થોડુંક ખોલી નાખ્યું છે. તો મેંગી છે. તો ચાલો આપણે બનાવી, કેવો ટેસ્ટ રહે આપણે જોઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, બહુ જ મજા આવે છે. તો ચાલો આપણે મેંગી બનાવી. આપણે મેંગી બનાવવાનું સ્ટાર્ટ કરી દેવી. તો આપણે જો લસણ અને મરચાં તીખી આપણે મેંગી બનાવવાની છે. તો આપણે લસણ અને મરચાંનું કટિંગ કરી નાખ્યું છે અને પાણી પણ ઉફાળા મારવા માંડ્યું છે. તો જો આપણે મેંગી આપણે એક ડીશમાં એડ કરી લીધી છે. તો ચાલો મેંગી નાખશું હવે પાણીમાં. તો મિત્રો મેંગી નાખી દીધી છે. તો એને થોડીક હલાવીને પછી ઢાંકી દેવાની. બસ હવે થોડીક સમય આપણે ઢાંકી દેવું. બાદ મિત્રો આપણે હવે મસાલો નાખી દીધો છે મેંગીનો. હવે થોડાક સમય આપણે રાખવાનું છે. પછી હવે આપણે લસણ અને મરચાં નાખી દઈશું. તો આપણે લસણ ને મરચું નાખી દીધું છે અને હવે હલાવી નાખશું આપણે મેંગીને. When your heart is broken, you simply cannot trust what your mind is telling you. મિત્રો મેંગી બનીને રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે ડીશમાં એડ કરી લીધી છે. તો ચાલો તમને દેખાડું મેંગી કેવી છે. તો આપણે એક આ ડીશ ને એક આ ડીશ, બે ડીશમાં આપણે ભરી લીધી છે. આપણે તપેલીમાં હજી થોડીક છે. તો ચાલો આપણે ટેસ્ટ કરવી કેવી છે. આપણે ફરી વખત મેંગી બનાવી છે, પહેલી વખત. તો ચાલો આપણે ટેસ્ટ કરવી કેવી છે. એવીને આપણે જોઈ, પહેલી વખત જ મેંગી બનાવી છે. ચાલો આપણે જોઈ. મેંગીની ડીશ લઈને આપણે રૂમમાં આવી ગયા છે. તો આપણે રૂમમાં બેઠું બેઠું નિરાંતે ખાવાનું છે. તો ચાલો આપણે મેંગીનો ટેસ્ટ કરવી તો કેવી છે. તો ચાલો આપણે મેંગી છે. એ થોડીક સાખી દો. મસ્ત મેંગી બની છે, પણ બરોબર તીખી નથી બની. થોડીક તીખી વધારે હોય ને તો બહુ મજા આવે છે. આમ તો મસ્ત જ બની મસાલાવાળી. તો બહુ જ મસ્ત બની છે મેંગી, કાંઈ ન ઘટે. તમારે પણ મેંગી બનાવી તો મારી જેમ બનાવી નાખજો. ઘરે બેઠા બેઠા કામેલી સાચા પાછા આવ્યા હોય
તો ઘરે કાંઈ ખાવા બાવાનું હોય નહીં તો મેગી બનાવી નાખજો, બહુ જ મજા આવે છે ખાવાની. તો ચાલો આપણે ખાવાની શરૂઆત કરી દેવી. આપણે મેગી ખાઈ લીધી છે અને મસ્ત મજા આવી ગઈ છે. અને ઘડીક તો આપણને એમ લાગતું હતું તીખી નથી, પણ મરચાં ખાધા ને પછી ભયંકર તીખી લાગી છે. તીખી તો હતી, મસ્ત મેગી હતી, કાંઈ ન ઘટે એવી મેગી હતી. તો તમે પણ ક્યારેક નવરા હોય તો 10 રૂપિયાની મેગી આવે, બનાવી નાખજો, બહુ જ મજા આવશે. તો આપણે કાલમાં વિડીયો અપલોડ કર્યો તો એમાં ઘણા ખરા આપણને કોમેન્ટ કરી છે. તો કાલના વિડીયોમાં જોઈ આવજો કે કેવી કોમેન્ટ કરી છે, અને કોઈ કોમેન્ટ કરી છે, બધા જોઈ આવજો. તો એટલે જ આપણે આજે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે આપણે ડેઈલી બ્લોગ આપણે મૂકતા રહીશું, જેવો આપણને ટાઈમ મળે એવો બ્લોગ આપણે અપલોડ કરાવતા રહીશું. અને આપણે ક્યાંક ફરવા જઈશું ને પણ બ્લોગ બનાવીશું. તો હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું. તો તમને બ્લોગ કેવો લાગ્યો, તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળશું બીજા વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય. હા, મેગી ટોળાણી છે, આપણે ખાતા હતા ને તે મેગી અહીંયા ઓલી સમસી માલી પડી ગઈ છે. તો ચાલો બાય બાય, મળીશું બીજા વિડીયોમાં.